કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું ફાર્મર રજિસ્ટ્રીના તારીખમાં વધારો થયો છે તેના વિશે, અને જોઈએ વિડીયોમાં આગળ નવી તારીખ ક્યાં સુધી લંબાવવામાં આવી છે તેના વિશે. વિડીયો આગળ જોતા પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોઈએ આગળ. ફાર્મર રજિસ્ટ્રી જો કરાવી ના હોય ખેડૂત મિત્રો તો ફરજિયાત કરાવી લેજો. પીએમ કિસાનના લાભાર્થીઓ માટે ફાર્મર રજિસ્ટ્રી કરવાની સમય મર્યાદા વધારીને તારીખ 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. આ પહેલા તારીખ 30 નવેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી. આથી હવે જે ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળે છે તેઓએ તારીખ 31 ડિસેમ્બર પહેલા ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ગુજરાતના 33%થી વધુ ખેડૂતોએ આ પ્રક્રિયાનો પૂર્ણ કરી લીધી છે. તો વાત કરીએ તો ભારત દેશમાં ગુજરાતમાં વધુ ફાર્મર રજિસ્ટ્રી થઈ છે, એટલે કે 33%થી પણ વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લીધી છે. જોઈએ આગળ. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ઝડપથી થઈ રહી છે. સમગ્ર દેશમાં આ બાબતે ગુજરાત પ્રથમ સ્થાને હાંસલ કર્યું છે. જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી અને તેઓ પોતાના એકાઉન્ટમાં લોગિન કરશે ત્યારે 11 આંકડાનો ફાર્મર આઈડી જોવા મળશે. જ્યારે અરજીના સ્ટેટસમાં હજુ પણ પેન્ડિંગ લખેલું આવતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. એટલે કે પેન્ડિંગ તો થોડાક ટાઈમ લગી દેખાડશે એવું કહે છે. અને આ 11 આંકડાનો ફાર્મર આઈડી રજિસ્ટ્રેશન આપણે ગમે ત્યારે કોઈ પણ ખેડૂતને લક્ષી સહાય યોજના વિશે આપણે ખાલી ફાર્મર આઈડી નાખવાની રહેશે. ત્યાંથી આપણે બધી ડિટેલ મળી રહે કે બીજા કોઈ પણ પ્રૂફ પુરાવાની જરૂર રહેશે નહીં. એટલે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.